સમાચાર અત્યારે ભાવનગરથી સામે આવી રહ્યા છે। ભાવનગરની અંદર જાહેરમાં હુમલો કરનારને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસને સફળતા મળી છે। પોલીસે જાહેર રોડ પર હુમલો કરનાર વ્યક્તિને દબોચ્યો। 18 દિવસ પૂર્વે થયેલ હુમલાના આરોપી છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે। 7 ઇસમો વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી પોલીસ સ્ટેશનમાં। ત્યારે હવે કાર્યવાહી હાથ ધરાઈ છે અને અલ્તાફ બેલીમની કાર પર ધોકા વડે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારે 18 દિવસ પૂર્વે થયેલ હુમલાના આરોપી આખરે પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે। પોલીસે તેઓને ઝડપી પાડ્યા છે। તો ભાવનગરની અંદર પોલીસે જાહેર રોડ પર હુમલો કરનારને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। 18 દિવસ પૂર્વે થયેલ હુમલાના આરોપીઓ છે તેઓ પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે। ત્યારે 7 ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી। અલ્તાફ બેલીમની કાર પર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો તેવો આરોપ હતો।